નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. નકલીની ભરમારમાં હવે વધુ એક નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો છે. રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી, ડમી દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીનની નકલી સનદનું કૌભાંડ. રાકુડા ગામે સરકારી જમીનના નકલી હુકમ સનદ આપ્યા તો સરકારી જમીનની હરાજી કરી નકલી સનદ અને હુકમ બનાવ્યા. શંકા ન જાય એટલે પ્રતિ ચોરસ મીટરે ₹300ની લાંચ પણ લીધી. સર્વે નંબર 91ની 5 એકર જમીન પર પ્લોટિંગ દર્શાવવામાં આવ્યું. કૌભાંડીઓએ સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ પણ બનાવ્યું. તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદુએ કૌભાંડ આચર્યું હોવાની આશંકા છે. તો કાગળ પર પ્લોટિંગ દર્શાવી લોકોને છેતરવાના કાવતરાની આશંકાઓ છે. તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. અસલ લેટરપેડનો ઉપયોગ કર્યો છે. સરકારી કર્મીઓ પણ આ ગેંગમાં સામેલ છે. હવે કોઈ રેકોર્ડ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ ન હોવાનો તલાટી દાવો કરી રહ્યા છે. તો આજે સમાચાર મળી રહ્યા છે રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ થયો છે. નકલીની ભરમારમાં વધુ એક નકલીનું આ કારસ્તાન અને કૌભાંડ સામે આવ્યું છે. વધુ એક નકલી સરકારી કચેરી પકડાઈ છે. ડમી દસ્તાવેજોને ઉભા કરવામાં આવ્યા હતા. સરકારી જમીનની નકલી સનદનું આ કૌભાંડ જેનો પર્દાફાશ થયો છે. તો સરકારી જમીનની હરાજી કરી નકલી સનદ અને હુકમ બનાવ્યા. શંકા ન જાય એટલે પ્રતિ ચોરસ મીટરે ₹300ની લાંચ પણ લીધી છે. સર્વે નંબર 91ની 5 એકર જમીન પર પ્લોટિંગ પણ દર્શાવવામાં આવ્યું છે. તો કૌભાંડીઓએ સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ પણ બતાવ્યું છે. તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદુએ કૌભાંડ આચર્યું હોવાની આશંકાઓ છે. જો કે આ કૌભાંડ આચરવામાં આવ્યું છે જે નકલી કચેરી ઝડપાય છે તેમાં કોણ કોણ સામેલ છે તેને લઈને પણ ખુલાસાઓ થઈ શકે છે. કાગળ પર પ્લોટિંગ દર્શાવવામાં આવ્યું. લોકોને છેતરવાના આ કાવતરાનો પર્દાફાશ થયો છે. તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનો ખુલાસો સામે આવ્યો. તો અસલ લેટરપેડનો ઉપયોગ કર્યો. સરકારી કર્મીઓની ગેંગ પણ સામેલ હોવાનું સામે આવેલું છે. એટલે કે અનેક સરકારી કર્મચારીઓ પણ આ ગેંગમાં સામેલ હોઈ શકે છે અને તેના દ્વારા જ આખું કૌભાંડ ચાલતું હોઈ શકે છે. એક તરફ રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે અને હવે નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ થયો છે. અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરરૂમથી એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે. ધર્મેશ, નકલીની ભરમારે રાજ્યમાં છે, કાળો કારોબાર નકલીનો ચાલી રહ્યો છે અને એ વચ્ચે નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ. ધ્રુવિશા, ગુજરાતમાં નકલી જજ, નકલી ઓફિસર, નકલી પીઆઈ, નકલી પીએસઆઈ, નકલી રેવન્યુ અધિકારી, પણ અત્યારે સૌરાષ્ટ્રમાંથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ત્યાંના જે દિવ્ય ભાસ્કરની એડિશન છે એમાં આખો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ છે. એમાં ગોંડલમાં તાલુકા પંચાયત કચેરી જ નકલી છે. વિચાર કરો કે જે જમીન ગ્રામ પંચાયત હસ્તક હોય છે ત્રાકુડા, એ ગ્રામ પંચાયતની જમીન જે બીજાના નામે સહી સિક્કા સાથે આખી બારોબાર પધરાવી અને ઉપરાંત આ જમીનના હુકમ કર્યા પછી આ જે કોઈ નકલીનો કારોબાર કરતા હશે એ પછી કોઈક મામલતદાર બન્યો હશે, કોઈક તાલુકા વિકાસ અધિકારી બન્યો હશે, કોઈક તલાટી બન્યો હશે. આ તમામે ₹300ની તો લાંચ લીધી. 1 ફૂટે કે 1 ચોરસ મીટરે ₹300ની લાંચ લીધી. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયત કચેરી આવતા કલેક્ટર તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પણ નવાઈની વાત છે કે નકલીનો સિલસિલો અટકતો નથી. આ નકલી કોર્ટ આવે, નકલી જજ આવે. આ તમે જોઈ શકો તો આ નકલી તાલુકા પંચાયત કે જેમાં દસ્તાવેજ સુરક્ષિત હોય, જે ઓરિજિનલ ગોંડલ તાલુકા પંચાયત હોય એને બદલે નકલી તાલુકા પંચાયતના સહી સિક્કા સાથે એમણે જે આ ભરમાર કરી છે અને નકલીમાં એક મોટો જમીનનો સોદો કર્યો હોય એવું બહાર આવ્યું છે. જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો. તો નકલીની ભરમારમાં હવે વધુ એક નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો છે. તો અનેક લોકો પણ તેમાં સામેલ હોઈ શકે છે. રાજકોટના ગોંડલમાં હવે નકલી તાલુકા પંચાયતની કચેરી ઝડપાઈ છે. ડમી દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા. સરકારી જમીનની નકલી સનદનું આખું કૌભાંડ સામે આવ્યું છે અને હજુ પણ મોટા ખુલાસાઓ થઈ શકે છે. એક તરફ રાજ્યમાં નકલીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. નકલી જજ હોય, નકલી આઈએએસ, નકલી આઈપીએસ પણ ઝડપાઈ ચૂક્યા છે અને હજુ એ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એ વચ્ચે નકલી તાલુકા પંચાયત કચેરીનું કૌભાંડ સામે આવ્યું છે. જમીન કૌભાંડ હોઈ શકે છે તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે.
ત્રાકુડા ગામે સરકારી જમીનના નકલી હુકમ સનદ પણ આપ્યા. સરકારી જમીનની હરાજી કરવામાં આવી, નકલી સનદ અને હુકમ બનાવ્યા હતા. જોકે શંકા ન જાય તે માટે પ્રતિ ચોરસ મીટરે ₹300ની લાંચ પણ લીધેલી છે. એટલે આખા નેક્સસમાં લાંચ પણ લેવામાં આવી હતી. સર્વે નંબર 91ની 5 એકર જમીન પર પ્લોટિંગ દર્શાવવામાં આવ્યું. કૌભાંડીઓએ સરકારી જમીનમાં ગેરકાયદે પ્લોટિંગ પણ બતાવી દીધું હતું. તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદુએ જ કૌભાંડ આચર્યું હોવાની શંકાઓ સેવાઈ રહી છે. એટલે કે જે કૌભાંડનો પર્દાફાશ થયો છે તેમાં જ તાલુકા પંચાયત કચેરીના જાણ ભેદુઓ હોઈ શકે છે. તે લોકોના નામ પણ સામે આવી શકે છે, તો બીજા નામો ખુલવાની પણ શક્યતાઓ છે. કાગળ પર આખું પ્લોટિંગ દર્શાવવામાં આવ્યું. લોકોને છેતરવાના કાવતરાની આશંકાઓ પણ ડબલ છે. તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનો ખુલાસો સામે આવ્યો છે. તો અસલ લેટરપેડનો ઉપયોગ કર્યો. સરકારી કર્મીઓ પણ ગેંગમાં સામેલ હોવાની માહિતી છે. આવો કોઈ રેકોર્ડ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ ન હોવાનો તલાટી